પદયાત્રીઓ જ્યારે નીકળે અને ડાકોર જવા માટે વિશેષ તેમની સેવા હોય ત્યારે સેવા કેમ્પની પણ વિશેષ પ્રકારે સેવા હોતી હોય છે. ઘોડાસર વિસ્તારમાં આવેલું જય અંબે મિત્ર મંડળ ગ્રુપ તેના દ્વારા વિશેષ પ્રકારે ડાકોરના માર્ગ ઉપર સેવા આપવામાં આવે છે. વર્ષોથી માત્ર ભજીયા બનાવીને તમામ લોકો છે તેમનું પેટ ઠારે છે. પદયાત્રીઓ જ્યારે જ્યારે ભૂખ્યા થાય અને સવારનો નાસ્તો બનાવવાનો હોય તો તેમને ગરમ ગરમ ભજીયા મળી રહે તે માટે જેવી રીતે તમામ બહેનો છે તે પણ જોડાઈ જાય છે અને પુરુષો છે તે પણ જોડાઈ જાય છે. બહેનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું અને કેટલા વર્ષથી સેવા આપો છો? હું 24 વર્ષથી સેવા આપું છું હીરાપુરમાં અને ભજીયાનો પ્રોગ્રામ 24 વર્ષથી કરીએ છીએ અને ખીચું પણ 24 વર્ષથી બનાવીએ છીએ અમે. અચ્છા, 24 વર્ષથી અને સતત ભજીયા સવારે કેટલા ટાઈમ આપવાના? આખો દિવસ ભજીયા આપીએ છીએ અને આખો દિવસ ખીચું. કેટલા દિવસ સુધી તમે આ સેવા આપો છો? અમે 4 દિવસ સેવા આપીએ છીએ. અચ્છા, આજે પહેલો દિવસ છે? ના, આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે તો 4 દિવસ સુધી સતત સેવા આપે. હા. અચ્છા, વપરાશ કેટલો થાય છે? વસ્તુઓ કેવી રીતે વાપરો છો? મિનિમમ વપરાશ તો 200 થી 300 કિલો લોટ વપરાય છે અને ખીચાનો લોટ વપરાય છે એ એટલો જ વપરાય છે. અચ્છા, અને કેટલા સેવા માટે સેવાથીઓ ખાસ કરીને પદયાત્રીઓ કેટલા જમીને જાય છે? હવે એ તો બેન નક્કી જ ના કહેવાય કેટલા જાય છે દિવસના. રાતના મોડે સુધી ચાલે? હા, 1 વાગ્યા સુધી. 1 વાગ્યા? હા, રાતના 1 વાગ્યા સુધી અહીં ગરમ ગરમ ભજીયા મળી રહે પદયાત્રીઓને અને ખીચું મળી રહે તે માટે સેવા કેમ્પ છે તે ધમધમી રહ્યા છે. ડાકોર જતા માર્ગ ઉપર આવા અનેક સેવા કેમ્પ તમને જોવા મળશે, પરંતુ સેવા કેમ્પમાં પણ જે લોકો છે તે વિશેષ પ્રકારે સેવા આપે છે અને તે પ્રકારે પદયાત્રીઓનું પેટ ઠારે તે રીતે પોતાની જે શ્રદ્ધા છે ડાકોરજી પ્રત્યે, ડાકોરના ઠાકોર પ્રત્યે તે અદા કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પદયાત્રીઓ જ્યારે નીકળે અને ડાકોર જવા માટે વિશેષ તેમની સેવા હોય ત્યારે સેવા કેમ્પની પણ વિશેષ પ્રકારે સેવા હોતી હોય છે. ઘોડાસર વિસ્તારમાં આવેલું જય અંબે મિત્ર મંડળ ગ્રુપ તેના દ્વારા વિશેષ પ્રકારે ડાકોરના માર્ગ ઉપર સેવા આપવામાં આવે છે. વર્ષોથી માત્ર ભજીયા બનાવીને તમામ લોકો છે તેમનું પેટ ઠારે છે. પદયાત્રીઓ જ્યારે જ્યારે ભૂખ્યા થાય અને સવારનો નાસ્તો બનાવવાનો હોય તો તેમને ગરમ ગરમ ભજીયા મળી રહે તે માટે જેવી રીતે તમામ બહેનો છે તે પણ જોડાઈ જાય છે અને પુરુષો છે તે પણ જોડાઈ જાય છે. બહેનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું અને કેટલા વર્ષથી સેવા આપો છો? હું 24 વર્ષથી સેવા આપું છું હીરાપુરમાં અને ભજીયાનો પ્રોગ્રામ 24 વર્ષથી કરીએ છીએ અને ખીચું પણ 24 વર્ષથી બનાવીએ છીએ અમે. અચ્છા, 24 વર્ષથી અને સતત ભજીયા સવારે કેટલા ટાઈમ આપવાના? આખો દિવસ ભજીયા આપીએ છીએ અને આખો દિવસ ખીચું. કેટલા દિવસ સુધી તમે આ સેવા આપો છો? અમે 4 દિવસ સેવા આપીએ છીએ. અચ્છા, આજે પહેલો દિવસ છે? ના, આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે તો 4 દિવસ સુધી સતત સેવા આપે. હા. અચ્છા, વપરાશ કેટલો થાય છે? વસ્તુઓ કેવી રીતે વાપરો છો? મિનિમમ વપરાશ તો 200 થી 300 કિલો લોટ વપરાય છે અને ખીચાનો લોટ વપરાય છે એ એટલો જ વપરાય છે. અચ્છા, અને કેટલા સેવા માટે સેવાથીઓ ખાસ કરીને પદયાત્રીઓ કેટલા જમીને જાય છે? હવે એ તો બેન નક્કી જ ના કહેવાય કેટલા જાય છે દિવસના. રાતના મોડે સુધી ચાલે? હા, 1 વાગ્યા સુધી. 1 વાગ્યા? હા. રાતના 1 વાગ્યા સુધી અહીં ગરમ ગરમ ભજીયા મળી રહે પદયાત્રીઓને અને ખીચું મળી રહે તે માટે સેવા કેમ્પ છે તે ધમધમી રહ્યા છે. ડાકોર જતા માર્ગ ઉપર આવા અનેક સેવા કેમ્પ તમને જોવા મળશે, પરંતુ સેવા કેમ્પમાં પણ જે લોકો છે તે વિશેષ પ્રકારે સેવા આપે છે અને તે પ્રકારે પદયાત્રીઓનું પેટ ઠારે તે રીતે પોતાની જે શ્રદ્ધા છે ડાકોરજી પ્રત્યે, ડાકોરના ઠાકોર પ્રત્યે તે અદા કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.